કાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ મોટેથી કેમ બોલાયું? જવાબ આપો સાહેબ. જય સચ્ચિદાનંદ કેમ બોલાયું? હે બોલો, જલ્દી બોલો. નેગેટિવ પોઝિટિવમાંથી બહાર કાઢ્યા આપણને. જય સચ્ચિદાનંદ એટલા માટે બોલવાનું કે આપણે મેક્ઝિમમ કોના પ્રભાવમાં છે? દિલીપભાઈ, કોના પ્રભાવમાં છે મેક્ઝિમમ? દિલીપભાઈના પ્રભાવમાં છે. દિલીપભાઈ શેના બનેલો છે? દિલીપભાઈ શેનો બનેલો છે? દિલીપભાઈ બન્યો કોણે? કોણે બનાવ્યો દિલીપભાઈને?
જલ્દી બોલો ને. દિલીપભાઈને કોણે બનાવ્યો? હે? અહંકારે બનાવ્યો છે. એટલે જેવું જય સચ્ચિદાનંદ બોલો એટલે અહંકારનો પ્રભાવ ઓછો થાય અને આપણો પ્રભાવ વધે. કોનો પ્રભાવ વધે? આપણો એટલે શુદ્ધાત્માનો. આ એની એટલી બધી પ્રભાવ વધી ગયો છે, એની એટલી બધી આપણી પર મગજમાંથી જતું જ નથી, હટતું જ નથી. એટલે શુદ્ધાત્માનો પ્રભાવ વધારવા માટે દિલીપભાઈને ક્યારેક વળવું પડે, ક્યારેક કહેવું પડે કે આ શું માંડ્યું છે તમે. આ 9 કલમ એટલા માટે છે, 2 જણા માટે છે. ઘરમાં કકડાટ થતો હોય તેને બોલવાની, અને જેને જગત કલ્યાણ ખૂબ કરવું છે, જગત કલ્યાણ કરવું છે, નિમિત્ત બનવું છે જગત કલ્યાણના, તેને બોલવાની. બીજાની એટલી બધી કેપેસિટી નથી. પહેલી બોલવાની કાં છેલ્લી બોલવાની? પહેલી બોલવાની કાં છેલ્લી બોલવાની? પહેલી બોલે તો બીજી 8 કલમના જે દોષ છે એ બધા જાય. અહમ છે તો બધા દોષ છે. પછી બીજાના ધર્મનું બોલો, કોઈને માન ના આપો, તમારા સમકક્ષીને માન ના આપો, સાધુઓને માન ના આપો, ઉપદેશકને માન ના આપો. ખ્યાલ આવ્યો ને? અહંકારનું વ્યક્તિત્વ ક્યાંય અભાવ તિરસ્કારથી થાય, કઠોર ભાષાથી થાય. અને પછી એને હૂંફ જોઈએ. અહંકારને શું જોઈએ? હૂંફ જોઈએ. હૂંફ માટે વિષય વિકાર પડી જાય. ન કરવાની ભૂલ કરી નાખે હૂંફમાં. પછી એને ખાવા જોઈએ તો કે શું ખાઈએ? તો પછી જીભના ચટકામાં પડી જાય. પણ એ અહંકાર છે. બધું આ બધા ફંક્શન અહંકારના છે. જીવતાને ના છોડે અને મરેલાને ના છોડે. જીવતાને ના છોડે તો સમય જા, પણ મરેલાને પણ ના છોડે સાહેબ. એવું કેવું? હે? એ અહંકાર એવો કેવો કે મરેલાને નહીં છોડતો? કોઈ બોલતું નથી સાહેબ. બોલો, અમારી સાથે વાત તો કરો. વાત કેમ નથી કરતા? ચૂપ શું કામ બેઠા છો? આ શિબિર તમારે ચૂપ બેસવા માટે નથી સાહેબ, વાત કરવા માટે છે. તમામ આ સંસારના સર્વ જીવો અહંકારને ખુલ્લો પાડવા માંગતા નથી, અને છતાં અહંકારથી જ કામ કરે છે. અહંકારનો સ્વભાવ જ એવો કે એનું રક્ષણ જ કર્યા કરે. આખો દિવસ રક્ષણ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. એટલે કોઈ બોલતું નથી. અહંકારને છુપાવી રાખવો છે. એ તમારી પર ચડી બેઠો છે. શું કર્યું છે? ચડી બેઠો છે આપણી ઉપર. કોઈ તમારી પર ચડી બેસે તો તમને ગમે ખરું? પણ ગમે ક્યારે નહીં? તમને ખબર પડે કે મારી પર ચડી બેઠો છે તો. ખબર નથી પડતી સાહેબ આ ચડી બેઠો છે મારી ઉપર. ચડી બેસે ને એવી ખબર પડે તો તમે એનાથી છૂટો, નહીં તો ના છૂટો સાહેબ. લો બેન એક પદ ગવડાવેલું મેં કીધેલું ને તમને. છે ચોપડી છે? હા, એમાંથી ગવડાવો. બધા ઝીલી શકશે. એક લાઈન ગવડાવવાની છે. માઇક છે? આપો, માઇક આપો. આ ગાજો પદ બહુ સુંદર પદ છે દાદા ભગવાનનું. અદ્ભુત પદ છે. એ પદ દરરોજ આપણે આપણી જાતને કહેવા જેવું છે, ગાવા જેવું છે. અને દાદા શું કામ કરે છે આપણી ઉપર એ સમજવા જેવું. બહુ અદ્ભુત પદ છે. આપણે ઘણી વખત સાંભળ્યું છે, પણ ફરી સાંભળવા જેવું છે. જય સચ્ચિદાનંદ. હા, સચ્ચિદાનંદ ગવડાવો. એક લાઈન ગવડાવવાની. હા, મને જે ગમી રહ્યું છે એ પદ ગાઉં છું. આપનું હું પછી ના એ કયું પદ? પુણ્યશાળી. કયું પુણ્યશાળી? અમે કેવા ના પુણ્યશાળી. એ નહીં, હમણાં નહીં. પછી છેલ્લે આપણે પતે ને પછી ગવડાવીશું આપણે.
તો તમે કયું કયું હું ભૂલી ગઈ ઓલું પાછી. બેડી જમાતું અવળી સવડી, બેડી જમાતું અવળી હવળી, ઊંધા રસ્તા બતલાવે, ચડે આમળો મન વંટોળે, ત્યાં દાદાને સંભાળો. કોને સંભાળવાના? કેમ દાદાને સંભાળવાના? હે, દાદાને કેમ સંભાળવાના? હે, ના, દાદા ભગવાન અહંકાર રહિત થયા છે, એક આટલો પણ અહંકાર રહ્યો નથી, એટલે એને સંભાળો તો આપણો અહંકાર જાય. દાદા ભગવાન, ઓહો શું વાત કરીએ સાહેબ. ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, જે બોલે છે ને, દેટ ઇઝ ઓલ બીકોઝ ઓફ પ્રેઝન્સ ઓફ ઇગોઇઝમ. અને એઝ સુન એઝ યુ રિમેમ્બર દાદા ભગવાન, એઝ સુન એઝ યુ કોલ ધ દાદા ભગવાન, ધ ઈગો વેનિશિસ. ઈગોનો પ્રભાવ તમારી ઉપર જે પડતો તો તે ખલાસ થઈ જાય છે, અને જે સ્વાદ આવે છે ને, એ સ્વાદને ફરી ફરી ચાખવા માટે, એટલે કહે છે કે જુદા 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 સંયોગો છે, તે સંયોગોમાં દાદાને સંભાળજે તું, એમ કહેવા માંગે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધાને ઝીલી શકાશે, બહુ વાંધો નહીં આવે. બેળી જમા તો અવળી સવળી, અવળી સવળી, ઊંધા રસ્તા બતલાવે, ઊંધા રસ્તા બતલાવે, ચડે ચમાડો મન વંટોળે, ચડે આમળો મન વંટોળે, ત્યાં દાદાને સંભારો, ત્યાં દાદાને સંભારો. એક મિનિટ બેન, બેન એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ રહેવા દો. તો અમે આવી જાઓ ને, તમને આવશે, ફાવશે કે નહીં સાહેબ? નહીં, તમ પાછળ પાછળ. શું નામ એમનું? પેલા ઢોલકા વગાડે તે ફાવશે કે નહીં? કીર્તન ભક્ત નહીં ફાવે? લાવો મને આપી દો. કોને, કોણ ગાશે? કોણ છે? હે, તો એમને અહીંયા બોલાવો ને, પણ ખૂણામાં કેમ બેસી રહ્યા? આ બાજુ બોલાવો. હા, ત્યાં ખુરશી આપો ને, ત્યાં ખુરશી આપો. બેસાશે પણ બરાબર ગવડાવવું જોઈએ, ગરમ ગરમ થઈ જવું જોઈએ, લોહી લોહી ગરમ થઈ જવું જોઈએ. હા, અવળી હવળી, ભેળ જમાતો હવળી હવળી, ઊંધા રસ્તા બતલાવે, ઊંધા રસ્તા બતલાવે, ચડે આમળો મન વંટોળે, ચડે આંબળો વન મંટોળે, ત્યાં દાદાને સંભાળો, ત્યાં દાદાને સંભાળો. માહી થાશે દ્વેષ ગુણાકાર, માહી તાસે દ્વેષ ગુણાકાર, તુર્તે કરવા ભાગાકાર, તુર્તે કરવા ભાગાકાર. મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે, મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે, ત્યાં દાદાને સંભાળો, ઓ ત્યાં દાદાને સંભાળો. શું કહે છે? માહી થાશે દ્વેષ ગુણાકાર. શું થશે? ક્યારે થાય દ્વેષ ગુણાકાર? ક્યારે થાય? અંદર ઉકળાટ થાય તારે, જલ્દી બોલો ને, કેમ બોલતા નથી? અંદર ઉકળાટ હોય તારે, આ જ મુશ્કેલી છે ને. હે, હે, દોષો દેખાય બધાના. બોલો દમયંતીબેન, શું શું નામ છે?
દેવયાની બેન બોલો. દ્વેષ ક્યારે થાય? દ્વેષ ગુણાકાર ક્યારે થાય? બોલો તો ખરા દિલીપભાઈ. હે? કોઈ બોલતું જ નથી. બધા ભેગા બોલે એટલે ખબર ના પડે ને શું બોલે તે. ખોટા પડે ખબર ના પડે. અહંકાર હર્ટ થાય, અહંકાર છંછેડાઈ જાય. અહંકાર છંછેડાઈ જાય એટલે કોઈ માણસ બહાર બોલે, કોઈ માણસ અંદર બોલે, પણ દ્વેષ ગુણાકાર થયા વગર રહે નહીં. માઈ થાશે દ્વેષ ગુણાકાર. અહંકાર છંછેડાઈ ગયો સાહેબ. બીજાની ભૂલ ભૂલ એ બધું અહંકાર છંછેડવાના પરિણામ છે. તમારો અહંકાર છંછેડાયો એટલે એ તમારી પર છવાઈ ગયો. ચક્રવર્તી છે ને યુદ્ધ કરવા જાય ને ચક્રવર્તી, તો ચામર નામનું એની પાસે એ હોય છે, દૈવી એ હોય, મંત્ર બોલે એટલે આખું ચામર 10, 15, 50 કિલોમીટરમાં છવાઈ જાય. શું થાય? ચામર છવાઈ જાય એટલે બધા સૈનિકોને વરસાદ પડે ને કશું થાય ના, કશું અડે નહીં. એવી રીતના અહીંયા આપણું છે ને 50 કિલોમીટર નહીં 5 કલાક સુધી અહંકાર છવાઈ જાય આપણી ઉપર. શું થાય? અહંકાર છવાઈ જાય આપણી ઉપર. આ એક જ વસ્તુ છવાઈ જાય છે. ભગવાને કીધું તું ભૂલ કોને કીધું? તો કે જે વસ્તુ તારી પર છવાઈ જાય તેને ભૂલ કીધી. કોને કીધી? છવાઈ જાય તેને ભૂલ કીધી. તું અનંત શક્તિવાળો, અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અને તારી પર છવાઈ જાય છે કોઈ વસ્તુ, એ ના ચાલે. એને ભૂલ કીધી. તો કે આ અહંકાર છવાઈ જાય છે. અહંકાર છવાવાના કારણે પછી બધી ભૂલો થાય છે. એટલે માહી થશે દ્વેષ ગુણાકાર, તુરતે કરવા ભાગાકાર. એટલે દાદા ભગવાન કહે છે પ્રકૃતિને પ્રકૃતિથી ઉડાડો. એટલે એ જ અહંકારને કહેવાનું કે આ દિલીપભાઈ ગાંડો છે, ગાંડો છે બોલે, તો કે ના બહુ ડાયો છે, બહુ ડાયો છે, બહુ ડાયો છે, તું બોલ એવું. કેમ બોલવાનું એવું? જો પાછું અરે એ તો મેં જ કીધું ભાગાકાર કરે, પણ શું કામ બોલવાનું એવું, બોલાવડાવવાનું? અહંકારનો સ્વભાવ છે તમને કઈડવાનો. શું સ્વભાવ છે? કઈડવાનો. હવે એ અહંકાર કઈડે નહીં એટલા માટે શું કરવાનું? તો કે ભાગાકાર કરાવો અહંકાર પાસે જ. ભાગાકાર પણ કોણ કરે? અહંકાર કરે. એટલે એ અહંકાર ઝેર વગરનો થઈ જાય. કેવો થઈ જાય? એટલે ઝેર વગરનો થાય એટલે તમને શાંતિ થઈ જાય. બધા કશાયોનું મૂળ રાજા અહંકાર છે. 4 કશાયો ટકેલા છે શેના આધારે સાહેબ? અહંકારના આધારે. હવે એ અહંકારની પાસે આપણે ભાગાકાર કરાવડાવીએ એટલે એનું પ્રભુત્વ જે હતું, એનું જે રાજ હતું તે ખતમ કર્યું. હવે એનું રાજ ખતમ થાય એટલે આપણે તો સુખિયા થઈ ગયા. એટલે કેના માટે ભાગાકાર કરાવવાના? સુખિયા થવા માટે, અહંકારથી છૂટવા માટે. આ એટલી 2 લાઈન, આ 2 લાઈન પણ ગાય ને સાહેબ કલ્યાણ થઈ જાય. કારણ કે આપણે ગઈએ છે ને બીજાના માટે ગઈએ છે. એ બહુ મોટું પ્રોબ્લેમ છે. બીજાના માટે ગાઓ એનોય વાંધો નથી. દાદા ભગવાન શું કહે છે? બીજાના માટે ગાઓ એનોય વાંધો નથી, પણ +1 કરીને ગાજે. શું કહે છે? -1 કરીને ના ગાઈશ. શું કહે છે? શોભનાબેન ને હે શોભનાબેન ગાવાનું કેવી રીતે? -1 કરીને ને. હા, -1 કરીને ગાવાનું. જો ના ખબર પડે સાહેબ, -1 ને +1 કેમ નહીં ખબર પડે? હે શું કહે છે? છૂટું રહીને ગાવાનું. હવે આ જ બધું ગોખેલું જ બોલત. ગોખેલું +1 +1 એટલે શું? તમે જ સમજાવો. હો તારી તો લે.
બોલો તો બોલો તે ખ્યાલ ના આવે એટલે તમારે જ અમીન સમજાવવું સાહેબ પડે. અમીન સાહેબ બહુ સારો દાખલો આપતા હતા કે નદી પાર કરવાની હતી 10 છોકરાઓને, તો નદી પાર કરી પછી કે કેટલા આવ્યા, તો ગણે તો 9 જ થાય, 10 ના થાય. કોને એ કેટલી કોશિશ કરી, ઓલા બીજાને કે, ત્રીજાને કે, ચોથાને કે, 9 જ થાય, 10 થાય જ નહીં. ચાલો ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો, ક્યાં ગયો, શોધ્યા જ કરે, મળે જ ના કોઈ. આવી રીતે સંસારમાં ભટકીએ જ સાહેબ. હે નહીં, -1 -1 +1 કરો તો સંસારથી છૂટાય, -1 કરો સંસારમાં ભટકાય. -1 એટલે પોતાની જાતને ગણતા જ નથી. કોઈ પણ સંજોગોમાં પોતાની જાતને ગણતા નથી. એટલા માટે કહું છું કે અહંકારનું એટલું બધું વર્ચસ્વ છે કે એની જાતને ગણતો જ નથી, ગણવા દેતો પણ નથી. કોઈ કહે તો પણ ના પાડે છે, તો પણ આર્ગ્યુમેન્ટ કરે છે. બહુ જોવા જેવું છે સાહેબ. એ અહંકારનું કામ જુઓ ને તો બહુ મજા પડે એવી છે કે ઓહો શું કામ કરે છે આ તો. એને જોવું તો ભગવાને પુરુષાર્થ કયો. ના ખાવું એ પુરુષાર્થ નથી, ઉપવાસ કરવો એ પુરુષાર્થ નથી, ઓછું જમવું એ પુરુષાર્થ નથી, 5 રોટલી ખાવી એ પુરુષાર્થ નથી, 5 રોટલી ખાતા 3 રોટલી ખાવું એ પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો અહંકારને જોવો એ પુરુષાર્થ છે. શું કામ કરે છે આ, ને કેવો આપણને ફસાવ કરે છે. એટલે કીધું માહી થાશે, ફરીથી ગાઓ. માહી થાશે દ્વેષ ગુણાકાર, માહી થાશે દ્વેષ ગુણાકાર, તુર્તે કરવા ભાગાકાર, તુર્તે કરવા ભાગાકાર, મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે, મિત્રની સ્વાંગે મહી દુશ્મન છે, ત્યાં દાદાને સંભાળો, ત્યાં દાદાને સંભાળો. કેવો સ્વાંગ રચ્યો છે અહંકારે મિત્ર કે હું તારું હિત કરનારો છું. શું કહે છે? હિત કરનારો છે. અને જો અહિત કરનારું આ સંસારમાં આપણું કોઈ હોય તો કોણ છે? અહંકાર. પણ આ બેનને તો હસબન્ડ લાગે છે નહીં, હે ને? હા, અહંકાર દેખાતો નથી માણસને. મારું અહિત કરનારો અહંકાર છે એ નથી ખબર પડતી. બધા નિમિત્તને બચકા ભરે છે. મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે. પોતાની જાતને બચાવશે, પોતાની જાતને છાવરશે, પોતાની જાતને ખુલ્લી નહીં પડવા દે અને બીજાને ખુલ્લા કરશે, બીજાના દોષો બતાડશે. આમાં મારો વાંક ક્યાં છે? અરે શું અહંકાર કામ કરે છે જુઓ તો ખરા. ભલ ભલાને કન્વિન્સ કરી નાખે, ભલ ભલાને કન્વિન્સ કરી નાખે. એ અહંકાર તો જુઓ પકડાતો જ નથી મારો હાડો. અમારા ઘરમાં હમણાં એક ઉંદર આવી ગયેલો છે. ઉંદર મોટો છે થોડાક, પિંજરું બિંજરું મૂક્યું. આજકાલ તો ઉંદરે મોડર્ન થઈ ગયા છે. ચાલ અને પિંજરામાં તો પકડાતો જ નથી. પિંજરામાં લટકાયું ને કશું મૂક્યું ને તો ખેંચીને ચાલ્યો ગયો, પણ અંદર ઘૂસ્યો નહીં. મેં કીધું હવે ઉપાય શું કરવો, આ તો હેરાન કરે છે. અને એમાંય મારે પાછી બદામ છે ને હું પલાળીને રાખું છું વાડકામાં. કેળું રાખેલું હોય, આ સફરજન હોય, બધું હોય, પણ મારો હળો બદામ જ લઈ જાય. 15-20 બદામ પડેલી હોય ને તો એ 15-20 બદામ લઈ જાય. સારું, મેં કીધું સવારે જો ઊભો થઉં આ કેમ બદામ નથી, તો આપણને મને શંકા પડી જાય કે મેં મૂકી હતી કે નહોતી મૂકી.
એક ના દેખાય, એક ચિહ્ન ના દેખાય. એવું આ અંદર છે સાહેબ, શું કહીએ. એવું ફસામણ છે, એવી ફસામણ છે. નીકળવું છે છતાંય નીકળાતું નથી, કારણ કે આપણું અહિત કરનારું કોણ છે એ ખબર પડતી નથી સાહેબ. ચાલો લો બીજી લાઈન. આત્માનો ગુણ નિરાકુળતા, આત્માનો ગુણ નિરાકુળતા, વધી ગઈ જ્યાં વ્યાકુળતા, વધી ગઈ ત્યાં વ્યાકુળતા. પરાયુ સ્થાનક છોડી ભાંગો, પરાય સ્થાનક છોડી ભાગો, ત્યાં દાદાને સંભાળો, ત્યાં દાદાને સંભાળો. શું કહે છે? આત્માનો ગુણ છે નિરાકુળતા. આપણે શુદ્ધાત્મા થયા તો નિરાકુળતા ના લાગતી હોય તો વ્યાકુળતા છે કે છે. વધી ગઈ જ્યાં વ્યાકુળતા, તો વ્યાકુળતા વધી ગઈ તો શું થયું? શું થયું? વ્યાકુળતા વધી ગઈ તો શું થયું સાહેબ? શું કહેવાય? ઓ તારી, એક જ સેન્ટર મેં પકડ્યું છે અત્યારે. વ્યાકુળતા વધી ગઈ શેને માટે? અહંકારને કારણે. એનો જોર વધી ગયું, એનો ફોર્સ વધી ગયો. એ માથું નીચે હતું તો ઉપર આવી ગયું. અમુક પ્રાણીઓ એવા છે કે જમીનમાંથી માથું આમ ઉપર કાઢે, પછી જુએ કોઈ છે કે નહીં, અને લાગે કોઈ છે પાછો નીચે ચાલ્યો જાય. એવું અહંકાર કામ કરે છે. શું એવું કામ કરે છે? આમાં હા નિરાકુળતા હોય ને કશી હાજરી ના હોય, નહીં તો નિરાકુળતા થાય નહીં. જરા ધીરે એને બહાર કાઢશે કે ચાલું જરાક ધીરે એને બહાર નીકળશે. અને ચાન્સ મળ્યો, એમાં બે ચાર મળી ગયા કે આજે તો આવું થયું ને ઓલાએ આમ કર્યું ને તેમ ચાલ્યું, એટલે એ ઓલો ચડી બેઠો, બહાર આવી ગયો. વ્યાકુળતા વધી ગઈ. શું થઈ? વ્યાકુળ. કેવું થર્મોમીટર છે સાહેબ. આ અહંકાર ક્યાં ક્યાં કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, એની અસર તમારી પર શું થાય છે, તરત તમને ખબર પડવી જોઈએ. કે આણે એટેક કર્યો. કોઈ માણસ આપણી પર એટેક કરે તો, આ વરસાદ અત્યારે બહુ આવી રહ્યો છે તો બધાને કે એટેક કર્યો, ભાઈ શું થયું, ભાઈ શું થયું, ઘરમાં બરાબર છે ને, બધું આમ છે, બરાબર છે ને, બધું ચેક કરશે. ને અહીંયા કાંઈ નહીં, બીજા પર એટેક કરવાનો. આત્માનો ગુણ નિરાકુળતા, આત્માનો ગુણ નિરાકુળતા, વધી ગઈ છે વ્યાકુળતા, વધી ગઈ જ્યાં વ્યાકુળતા, પરાયુ સ્થાનક છોડી ભાગો, પરાયુ સ્થાનક છોડી ભાગો, ત્યાં દાદાને સંભાળો, ત્યાં દાદાને સંભાળો. પરાયુ સ્થાનક. કેવું સ્થાનક? પરાયુ સ્થાનક. ભરાઈ પડ્યા છે એની અંદર. બીજાના ઘરને પોતાની માલિકી માની લીધી છે. આ દેહ, મન, વચન, કાયા પર ચડી બેઠા છે. હું જ છું, હું જ છું, હું જ છું. તો કે પરાયુ સ્થાનક છોડી ભાગો. તરત જ એમાંથી નીકળતું. પરાયા સ્થાનકમાં ક્યારે શાંતિ હોય નહીં સાહેબ. તમે તમારા ભાઈના ઘરમાં રહેવા જાઓ ને, કે તમારા બહેનના ઘરમાં રહેવા જાઓ, તો એ તમારા ઘરમાં તમને જે શાંતિ હોય એ ત્યાં ન હોય. એટલે તરત જ માણસ પોતાના ઘરે જાય છે કે ભાઈ બહુ થઈ ગયો, હવે ઘરે જઈએ, હવે ઘરે જઈએ, હવે ઘરે. પરાયું સ્થાનક છોડી ભાગો. ના ભગાતું હોય તો ત્યાં દાદાને સંભાળો.
જો તો સાહેબ એ દાદાને કેમ સંભાળવાના? તો કે આ અહંકાર હેન્ડલ નથી કરી શકતા અમે સાહેબ. બહુ ભારી છે આ અહંકારને હેન્ડલ કરવો. દેખાતો જ નથી તો હેન્ડલ શું કરવાના? ઘોડો ગાંડો થયો હોય તો લગામ ખેંચીએ, પણ આ તો અહંકાર દેખાતો જ નથી. શું કરવાનું શું? એટલે દાદાને સંભાળો. તારું મતી તારું કામ નથી, તું દાદાને સંભાળ. પણ દાદાને સંભાળવા કઈ રીતે એ આવડવું જોઈએ ને પાછું. જ્યારે આવું થાય ત્યારે દાદાને સંભાળવાના છે, એ સમજણ પડવી જોઈએ સાહેબ. આ તો દુઃખ પડે છે ત્યારે સંભાળે જ, પણ દુઃખ શેનાથી પડે તેના માટે નથી સંભાળતો. ચાલો આગળ. પછી શંકા કુશંકા નિર્મૂળ હોજો, નિર્મૂળ હોજો. ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો, ભૂલ જ ઉદય નિમિત્ત નિર્દોષ દેખી, ત્યાં દાદાને સંભાળો, ત્યાં દાદાને સંભાળો. તો કે આ અહંકારનો એવો ગુણ છે કે એ એની સેફ સાઈડ માટે શંકા કુશંકા કર્યા કરશે. એને બીજામાંથી સુખ લેવું છે, એનો સ્વભાવ છે બીજામાંથી સુખ લેવું. એટલે શંકા કુશંકા કર્યા કરશે. મળશે નહીં મળે, મળે નહીં મળે, મળે નહીં મળે. આવું કરશે તો શું થશે, આવું કરશે તો શું થશે. શંકા કુશંકા નિર્મૂળ હોજો. ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો. તરત જ અહંકાર ઉપર થર્મોમીટર મૂકી દીધું દાદા ભગવાને. તને જો ભોગવટો આવે તો તે ભૂલ કરેલી છે એ વાત નક્કી સમજજે. આવું કેમ કહ્યું? તો કે પઝલનો એન્ડ આવે. આ વર્લ્ડમાં જેટલા પઝલ છે એ પઝલ જેનાથી ઊભા થયા છે એને તમે પકડો તો સોલ્વ થાય, નહીં તો સોલ્વ થાય નહીં. ગમે તેટલા પ્રયત્ન કરો ને તમે, ઇટ વિલ નેવર ગેટ સોલ્વ. અહંકારથી ઊભા થયા છે, અહંકારથી જ ખલાસ થાય. એટલે ભોગવે ત્યાં ભૂલ, ભોગવે છે તેની ભૂલ કહી દીધું. કેમ કીધું? તો કે આ જો તને કોઈ દિવસ તું તારી ભૂલ સ્વીકારવા તૈયાર છું જ નહીં. તારો સ્વભાવ જ છે રક્ષણ કરવાનો, પોતાની જાતને સાચી બતાવવાનો. તો કે આ જેવું ભોગવે તેની ભૂલ મૂકશે એટલે તરત જ તને ખબર પડશે કે આ હું ખોટો છું. તો ખોટો છું એટલે શું? તો કે તું આ અહંકારને પકડ્યો તે વાત બંધ કર હવે, અને હું શુદ્ધ આત્મા છું. કે ભોગવટો તો ક્યાં સુધી છે? અહંકાર છે ત્યાં સુધી. એટલે દાદા ભગવાન આપણને બે સ્ટેપ આગળ લઈ ગયા. અહંકારને ઓળખાવે પણ છે અને અહંકારથી છૂટા પણ પાડે છે સાહેબ. ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો. પછી ઉદય નિમિત્ત નિર્દોષ દેખી. કે આ ઉદય છે, આ ફળ આપવા સન્મુખ થયું, તેને તું નિર્દોષ જોજે, નહીં તો તું માર્યો જઈશ. અહંકાર કર્યો ને, થોડો ઘણો પણ અહંકાર કર્યો, થોડા ઘણા પણ સ્પંદન નાખ્યા તો શું થશે? ઉદય નિર્દોષ થશે શું? તમે સ્પંદન નાખ્યા, નિર્દોષ ના જોયો તો શું થશે? હે? અરે પાછા તો આવશે, પણ તું પોતે ફસાઈ જઈશ. તારે નીકળવું હોય તો એ નીકળી નહીં શકું. પાંજરામાં એવો ફસાઈ જઈશ કે તારે નીકળવું હોય તો એ નીકળી શકું નહીં. એટલે કે ઉદય નિમિત્ત નિર્દોષ જો દેખી, જતા ના દેખાય ત્યાં દાદાને સંભાળજે. ચાલો. મન વચ કાયા ત્રિવર ગણજો, મન વચ કાયા ત્રિવર ગણજો. અધિયાસે અભિયાસી જોજો, અધિયાસી અભિયાસી જોજો. બુદ્ધિ છૂટે કાદવ કીચડ,
બુદ્ધિ ચૂથે કાદવ કીચડ ત્યાં દાદાને સંભાળો, ત્યાં દાદાને સંભાળો. દાદા ભગવાન બોમ્બેમાં કંઈ વાત થઈ હતી, તો એક દીકરા અને બાપ આવ્યા દાદા ભગવાન પાસે, અને બાપ કહે છે, દાદા આ લફરામાં પડ્યો છે. શું કહે છે? લફરામાં પડ્યો છે. દાદા ભગવાન કે તમારો છોકરો એવો લાગતો નથી. એટલે દાદાએ છોકરાને પૂછ્યું બધું, શું છે ભાઈ તારું લફડું શું છે? તો કે દાદા એક પારસણ છોકરી મળી છે, તે બહુ ગમે છે, એટલે એની સાથે ફરું છું. શું કહે છે? સાથે ફરું છું. પારસણ છોકરી. હવે પારસી લોકો છે ને થોડા ગોરા હોય અને દેખાવે બહુ સારા હોય, એટલે પછી દાદા તારે બોલ્યા કે આ બહુ મોટું લફરું તને વળાઈ ગયું છે, લફરાથી છૂટી જા. દાદા લફરું શું કામ કહો છો? શું કહે છે? લફરું શું કામ કહો છો? તો કે એને જરાક નહીં ફાવે ને તો બીજા સાથે ચાલતી થઈ જશે. એ દેખાવે બહુ સરસ હોય પણ પકડી ના રાખે. ખૂબ મોહ હોય, ખૂબ મોહ હોય. જેટલો મોહ વધારે એટલે ફાંફા વધારે મારે. અને થયું પણ એવું જ. મહિના પછી ઓલાને છોડી દીધો અને ઓલી બીજા સાથે ફરતી થઈ ગઈ. એટલે દાદા પાસે આવ્યો, દાદા તમે કહેતા હતા વાત સાચી, આ લફડું છે. શું કહેતા હતા? દાદા તમે કહેતા વાત સાચી, આ લફડું છે. પણ તમે કીધું ને એટલે બચી ગયો, નહીં તો મને તો એકદમ એટેક આવી ગયેલો. પછી તમારા શબ્દો યાદ આવ્યા. તો કે એવી રીતે આ મન વચન કાયા લફડું છે સાહેબ. એમને વળગશો નહીં, આ વળગ કરે, એને વળગાડીને રાખેલું છે. જયશ્રીબેન ને બહુ વળગાડેલું છે, બહુ વળગાડેલું છે. બાપરે, બધાય વળગાડ્યું છે. એ તો નામ ખાલી લઈએ આપણે. મેં વળગાડ્યું પણ મારું આડું બચકું ભરે છે. શોભનાબેન બચકું ભરે છે કે નહીં ભરતું? બસ હજુ તો વિચાર કરે છે. બોલો હે શું કહે છે? શું મોહ છે? જો પાછું રક્ષણ કર્યું. ચાલ્યો અહંકાર. હાજરીમાં કરે છે તો પછી તો ઘરે તો શું કરતા હશે? બચકું ભરે છે, બચકું. આ મન વચન કાયા તમને બચકું ભરે છે, તો એ સમજાતું નથી સાહેબ. દાદા ભગવાન દાખલો આપતા હતા, બહુ સુંદર દાખલો આપતા હતા કે એક વાણિયો હતો. વાણિયાને નાના છોકરો 2 વર્ષનો હતો. વાણિયો બહાર ગયો હતો કામ કરવા. તે 15 દિવસ પછી આવ્યો ને તો વધારે આનંદ કોને થાય? વાણિયાને થાય કે છોકરાને થાય? વાણિયાને થાય. એટલે વાણિયાને એનું એક્સપ્રેસ કરવા માટે એને છોકરાને કહે, જો પપ્પા આયા, જો પપ્પા આયા, જો પપ્પા આયા. એટલે છોકરો દોડતો જાય અને પપ્પા આયા, પપ્પા આયા, પપ્પા આયા. છોકરો બોલે ને એટલે પતી ગઈ વાત. પપ્પા આયા. ઓલો સાંભળે તો શું થાય? શું થાય? શું થાય? હે? હા તેડી લે, પણ કોણ તેડાવે એને? પપ્પો આવ્યો, પપ્પો આવ્યો, પપ્પો આવ્યો. ખાલી બોલે ને એટલે અહંકાર એટલો વધી જાય, એટલો વધી જાય, એટલો વધી જાય કે ભાન ભૂલી જાય. તે છોકરાને તેડે ને તે એવો તેડે કે એટલો દબાવે ને કે ઓલો છોકરો આમ કરે તો પણ એને દેખાય. કારણ કે અહંકાર વધી ગયો. આમે આંધળો અને એમાંય વધી ગયો. પણ થાય શું? તો ઓલો છોકરો આમ કર્યું ને
તો પણ છોડ્યો. છોકરાએ બચકું ભરી લીધું. જેવું છોકરાએ બચકું ભર્યું ને એટલે એનો અહંકાર ડાઉન થયો. જેવો અહંકાર ડાઉન થયો ને સાહેબ આ જુઓ, અહંકારના ખેલ તો જુઓ. જરાક તમે અહંકારને છંછેડો, બધું છોડી દેવો છે. બધું છોડી દે. ત્યાગ શું કામ લે? અહંકાર છંછેડાવો જોઈએ, ત્યાગ લઈ લેશે. નહીં જોઈએ બૈરી, નહીં જોઈએ મહેલ, નહીં જોઈએ ઘર, નહીં જોઈએ, ચાલ દીક્ષા લઈ લઉં છું. એટલે આ શું, કઈ જાતનું ત્યાગ લેવો? એ અહંકાર છે. સંસારમાં એવું અહંકાર છે, પૈણું એ અહંકાર છે. માણસને કેમ નહીં ખબર પડે? આ જ્યાં જુઓ, જ્યાં નજર નાખો ત્યાં અહંકાર છે સાહેબ. શાસ્ત્ર વાંચન કરવું અહંકાર છે, ધારણ કરવું અહંકાર છે. એટલે ભગવાને કહી દીધું, ચોપડા ઊંચકીને લાવ્યો તો કે 4 આના મહેનત, અને તે મન પર ઊંચાઈ કા, ચલ તને 2 રૂપિયા, પતી ગઈ વાત, ફિનિશ. કશું કામ ના લાગે, મોક્ષ માટે ફેલ. ભગવાનને પૂછવામાં આવ્યું, ભગવાન દાન કરે તો પહેલો મોક્ષે જાય કે ખૂન કરે તો પહેલો મોક્ષે જાય? શું કહે? શું કહે છે ભગવાન? ભગવાનને શું પૂછવામાં આવ્યું? દાન કરે તો પહેલો મોક્ષે જાય કે ખૂન કરે તો પહેલો મોક્ષે જાય? કોણ મોક્ષે જાય? હે? બોલતા જ નથી કોઈ. બોલો સારું, હું તો થાકી ગયો બોલતા બોલતા. દિલીપભાઈ બોલો ને. હે? શું કહે છે? કોઈ ના જાય? કેમ? અરે એક દાન કરવાનો અહંકાર કરે છે અને એક ખૂન કરવાનો અહંકાર કરે છે. કોઈનું કામ નહીં. 2 અહંકાર કરે છે. હે? 2 અહંકાર. 2 અહંકાર કરે છે. અહંકારીનો મોક્ષ થાય? જો કેટલી મોટી ભગવાનની વાત તો જુઓ સાહેબ. આપણ તો દાન કરતો હોય ને એની આગળ પાછળ જ ફૈરા કરીએ. કેમ? આપણને કઈ મળે? આપણો વારો આવી જાય ક્યારે? હા, કઈ મળે, કઈ મળે, કઈ મળે તો આપણે ખુશ થઈએ. દાન કરે, દાન કરે, દાન કરે. અરે અહંકાર છે સાહેબ, એ નથી કરતો. ભ્રાંતિ છે. શું છે? ભ્રાંતિ છે. એટલે દાદા ભગવાને એ વાત બોલ્યા સાહેબ જ્ઞાનમાં, પાપાચાર પુણ્યાચાર એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું. બોલો. પાપાચાર ભ્રાંતિ છે, બોલો 5 વખત. એની સામે હું શુદ્ધ આત્મા છું. બોલો. પાપાચાર પુણ્યાચાર એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. પાપાચાર પુણ્યાચાર એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. પાપાચાર પુણ્યાચાર એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. પાપાચાર પુણ્યાચાર એ ભ્રાંતિ છે, તેનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું. સાહેબ 500 વખત બોલવા જેવું છે તો ભ્રાંતિ ઓળખાય. દાદા ભગવાનને આપણે સત્સંગ આપણી સાથે કર્યો, આપણને કીધું આ ભ્રાંતિ છે, આપણે સાંભળ્યું, પણ ભ્રાંતિ હજુ આપણે ઓળખી નથી. કંઈક અંશે ઓળખાય હોય, પણ ભ્રાંતિ જે ઓળખાવી જોઈએ, જે નજરમાં આવી જોઈએ. કારણ કે જેમ જેમ ભ્રાંતિ નજરમાં આવે તેમ તેમ અહંકાર ખલાસ થાય અને પોતાનું પદ ખુલ્લું થતું જાય. પદ ખુલ્લું થતું જાય. એટલે કે દાદા કહે છે આ નહીં ખબર પડે, આજ્ઞામાં રહેજો ને. હવે 3જી આજ્ઞા આપીને વ્યવસ્થિત શક્તિની. અહંકાર કામ ના કરે એટલા માટે વ્યવસ્થિત શક્તિ કરતા છે. બહુ મોટી એક એક શબ્દ એમનો એટલો બધો અદ્ભુત છે, વાત નહીં કરવાની. એ શબ્દની ખાલી બોલ બોલ કરશો ને તો કેટલાય આવરણ તૂટીને કલ્યાણ થઈ જશે સાહેબ. એક એક શબ્દ અહંકારને છેદનારો છે.
જ્ઞાની જેને કહેવાય કે જેનો એક એક શબ્દ અહંકારને છેદનારો છે, અહંકારને કાઢનારો છે, જે તને નિરંતર પીડા આપી રહ્યું છે, નિરંતર પીડા આપી રહ્યું છે, એવો એ અહંકારને છેદનારો એનો શબ્દ છે. એની બધી કળાઓ, બોધ કળા, જ્ઞાન કળા, વ્યવહાર કળા, નિશ્ચય કળા, બધું જે કહો તે આના માટે છે. એક એક શબ્દ આહા શું છેદે છે. અહંકારને છેદવો એ કઈ સહેલી વાત છે? અને એટલું સહેલાઈથી હસતા 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 કાઢે કે આપણે તો ખુશ થઈ જઈએ. આપણને ના ખબર પડે આપણો અહંકાર કાઢ્યો. એવા દાદા ભગવાન. નહીં તો અહંકાર કાઢવો એ કઈ જેવી તેવી વાત છે. લાખ અવતારે ના જાય ને આ હસતા હસતા કાઢતા હતા, એવી એની કળાઓ હતી. મને કે અસીમ જે જગારું બોલું છું. હા દાદા બોલું છું ને, તારા કરતાં હું વધારે બોલું છું. શું કહે છે? તારા કરતાં હું વધારે બોલું છું. શું થાય સાહેબ આનાથી મને કહો? હે, કોની પર ઘા પડ્યો? અહંકાર ઉપર. એટલે હવે એ અહંકાર શું કરશે? દાદા ભગવાન અહંકાર બોલશે? નહીં બોલે. ના બોલશે. દાદા ભગવાન કહે છે કેમ આમ કરો છો? વધારે બોલશે. વધારે બોલશે. વધારે બોલે એટલે શું થાય? એટલે અહંકાર ઉભો થયા કરે વધારે ને વધારે. શોભના બેન હાજર છો કે નહીં? આત્મા ખુલ્લો થાય. દાદા ભગવાનના આશીર્વાદ વધારે બોલે તો શું થાય? અરે પોતાની હાજરી ખુલ્લી ખુલ્લી થાય, થાય. આત્મા અને હાજરી ખુલ્લો ખુલ્લી થાય એટલે અહંકાર ખલાસ થઈ ખલાસ થઈ જાય. જાય, જો બરાબર. કેવી રીતના અહંકાર કાઢ્યો? બરાબર છે. શું કેવી રીતે કાઢ્યો? ઇનડાયરેક્ટલી કાઢ્યો. હે, હસતા હસતા. અને આપણને જોર ચડાવ્યું જોર કે ચડાવ્યું. તારા કરતા. હું વધારે બોલું. એટલે પછી કહે છે તને ગરજ વધારે કે મને ગરજ વાહ વધારે? વાહ. શું કહે છે? તને ગરજ વધારે કે મને વધારે? આવું કહીશ મને. તને ગરજ હશે ને મને ગરજ? જુઓ તો ખરા શું એનું કામ, શું એની વાતો. સાહેબ વર્ણન ના થાય, વર્ણન કરી શકો નહીં. આ તો હું આટલું બોલું છું પણ એ હજી અંદર જે ઓપરેશન થાય છે ને, જેનું થાય છે ને તેને ના ખબર પડે સાહેબ. વાહ વાહ. એવી એ દાદા ભગવાનની વાતો છે. એટલે એના એક શબ્દને પણ આમ તેમ ના કરતા. અંદર આવે ને પ્રજ્ઞા કહે ને આમ, દાદા આમ કહેતા હતા પકડજો પકડજો. એ પ્રજ્ઞાને પકડતા નથી. આ અહંકાર પકડવા દેતો નથી. બુદ્ધિ છોડતી નથી. બુદ્ધિ કોની પેદાશ? અહંકારની પેદાશ. જબરજસ્ત એની પેદાશ છે. બોલ બોલ જ કરશે આખો દિવસ. ખબર તમને? ખબર તમને? બોલતા જ નથી. બોલ બોલ કરે બરાબર છે. હે, બોલ બોલ કરે બરાબર છે. દિલીપભાઈ શું કહે છે? હે, મને તો એમ કે કોક વખત બોલ બોલ કરે કહે છો. દમયંતીબેન શું કહે છે? હે, શાંત રહે જ નહીં અને તમને રહેવા દે નહીં. એટલે દાદા ભગવાન કીધું બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ના હો. વાહ વાહ. શું કહે છે? બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હો. ભાવનો દ્રવ્યનો ખાડા ખંખેરી જાણ જો અબુદ અધ્યાસે. ભાવનો દ્રવ્યના જાડા ખંખેરી જાણ જો અબુદ અધ્યાસે. ગજબના કવિરાજના એક એક શબ્દો સાહેબ, એક એક પદો. ચાલો લો લો, આ તો પૂરું થાય એવું નથી. અંતઃકરણ ગુંગળ અંતસ્કરણ ગુંગળી મૂંઝાય. ખેતસ્કરણ ગુંગળી મૂંઝાય. ખેંચો જા ગાડી રોકાય. ખેંચ
ખેંચો જ્યાં ગાડી રોકાય. આ છે સંકટ સમયની સાંકળ. આ છે સંકટ સમયની સાંકળ. ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભાળો. શું કહે છે અંતસ્કરણ? ગુંગળી ગુંગળી મૂંઝાય. મૂંઝાય. ગુંગળી મુંજાય. એટલે શું? કોઈ નાક દબાઈ દીધું? નાક દબાઈ દીધું? ના, હે? તો શેનું સફોકેશન થયું? કોણે કર્યું? પણ અહંકારે. પણ છતાં તમે એને પકડો છો. તમને એવું લાગે છે કોઈ નાક દબાવ્યું, રૂમ નથી આપતો, સફોકેશન ચાલુ. ખ્યાલ આવ્યો? કોણ છવાઈ ગયું તમારી પર? અહંકાર. હા, ગુંગળાઈ કોણ ગયું? અહંકાર. શું જ ના પડે. અંતસ્કરણ ગુંગળી મૂંઝાય. ખેંચો જ્યાં ગાડી રોકાય. તને આવું બહુ લાગે, તરત ગાડી ખેંચો જ્યાં ગાડી રોકાય. ગાડી તારી રોકાઈ જાય, પ્રગતિ ના થાય, આમ તેમ થાય. તો કે આ છે સંકટ સમયની. પણ એને ઇમરજન્સીમાં વાપરજો. ઘડી ઘડી વાપરતા એને ઘડી ઘડી વાપરવા જેવી નથી. આ સાંકળ ઇમરજન્સી. દાદા ભગવાન કહેતા એને લાઈફમાં એક કે બે વખત વાપરવાની હોય, ઘડી ઘડી વાપરવાની હોય નહીં સાહેબ. આ ટ્રેનની સાંકળ નથી ખેંચતા આપણે. કોઈ રહી ગયું તોય નથી ખેંચતા. ચાલો ભલો. અભિપ્રાયો છે આપનું બંધન. અભિપ્રાયો બે વખત. છે આપણું બંધન. અભિપ્રાયો છે આપનું બંધન. અભિપ્રાયો છે આપણું બંધન. अपना गुना अज्ञा स्पंदन. अपना गुना अज्ञा स्पंदन. अपना गुना अज्ञा स्पंदन. अपना गुना अज्ञा स्पंदन. આજ્ઞા પંચક ભૂલાવે છે. આજ્ઞા પંચક બોલાવે છે. ત્યાં દાદાને સંભાળો. ત્યાં દાદાને સંભાળો. આપણું બંધન શું છે? અભિપ્રાયો છે. અભિપ્રાય. અભિપ્રાય તો ના હોય ને આપણે? હે? ના ના હોતા હશે હવે. બહુ જ હોય. હે? હોય. એ તો વર્ષમાં 2-4 હોય. હવે એમાં શું વાંધો છે? હોય હોય. કેટલા હોય? બહુ જ. હે? શું કહો છો? એ નીકળે. આપણે વર્ષમાં 2-4 વખત જ હોય ને. 50 વર્ષ થયા હોય તો 150-200 હોય. હે? પુષ્કળ ઢગલાબંધ. 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 હા, પણ એ તો વર્ષે દાડે ને. અરે કાયમ ક્ષણે ક્ષણે. હે? દરરોજ દરરોજ દરરોજ. દરરોજ. દરરોજ કેટલા થતા હશે? 2-5 થાય હવે. અરે ગણી ન શકાય એટલા. હે? ગણી ન શકાય એટલા. ગણી ન શકાય એટલા. ના ગણાય. દાદા ભગવાન શું કહે છે ખબર છે? અભિપ્રાય આપવો એટલે બચ્ચાને જન્મ આપવો. વાહ વાહ. શું કહે છે? અભિપ્રાય આપો એટલે બચ્ચાને જન્મ આપો. દિલીપભાઈ બોલો મોટેથી. માઇક છે કે નહીં? આ તો બહુ ડેન્જર. માઇક આપો. અભિપ્રાય આપો એટલે બચ્ચાને જન્મ આપવો. હા, તો દિવસમાં કેટલા અભિપ્રાય આપતા હોઈશું? બોલો ને. અગણિત. હે? અગણિત. અરે 200 ગણો ને. આપણે 200 ગણો. ચાલો ને. ના ના બહુ તો એ તો અરે બહુ 200 ઓછા ખાલી કહેવાય. આપણે અત્યારે વાત કરવા 200 ગણ સમજીએ. 200 આપ્યા તો કેટલા છોકરા જઈના? 200. તો 200 છોકરા થાય તો આપણા ઘરે 2 છોકરા હોય તો આપણને બહુ ફાવે છે ને એની સાથે? ના હે? ના નથી ફાવતું. હવે છોકરાની વહુ આવે એટલે તો વધારે ફાવે.
પછી એના છોકરા થાય તો કેટલી બધી મજા આવે, વાવ કેટલી મજા આવે ને. વાવ હા, ઘરે રહેવાનું મન જ ના થાય. તો આ તો 200 છોકરા જણે છે દરરોજના, મિનિમમ કહું છું. 200 પણ ઓછા છે, પણ આપણે ગણીએ છીએ 200 છોકરા જણે તો તારી દશા શું થાય, શું પોઝિશન થાય. ખલાસ થઈ જાય માણસ. દાદા ભગવાન એટલે કહેતા હતા, અમે જગતને જોઈએ છે મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. અને અભિપ્રાય એટલે શું કરે તો કે તમને લાગે તમે છૂટા છો, પણ એ અભિપ્રાય તમને સરખું જોવા જ ના દે. ના જોવા દે. અત્યારે તો કેમેરા નીકળ્યા જ 120 ડિગ્રીના શોટ પડે એવા કેમેરા નીકળ્યા છે, અને અભિપ્રાયથી તો 1 જ ડિગ્રી, કોઈ ડિગ્રી જ ના દેખાય, બીજી કોઈ ડિગ્રી ના દેખાય, 1 જ ડિગ્રી અભિપ્રાય છૂટે જ ના ને. એક નાનો દાખલો આપું સાહેબ, એકદમ નાનો દાખલો. 2-3 દિવસ પહેલા અમારા ઘરે ઢોસા બનાવતા. ઢોસા શોભનાબેન બનાવો છો ને ઘરે? આ બહેનો છે ને ઢોસા બનાવે ને તારે બહુ સરસ પ્રિપેરેશન કરે. એમાં ઓલું શેના પર બનાવે? તવા પર હોય. એ તવો એમનો બહુ સ્પેશિયલ હોય, એટલો સ્પેશિયલ તવો હોય ને કે આમ તવો લઈને એમ કે ઢોસા થઈ જશે, હવે વાંધો નહીં. તો અમારા ઘરે સ્પેશિયલ તવો લાવેલા છે, પણ ઢોસા થયા નહીં, ઢોસા ઉતર્યા જ નહીં. સ્પેશિયલ તવો લાવેલા છે, હા, જે 2000-3000 આવતો હશે તે. ઓલું સ્પેશિયલ ઓલો નોનસ્ટિક ને આન તેને પાલિશવાળો ને આમ ને તેમ ને બધું બોમ્બ થયા જ નહીં. બધાથી પહેલા જન્મ હું જ બેઠો હતો, એટલે ભોગવે તેની ખ્યાલ આવ્યો ને. એટલે આપણે તો ભોગવે તેની ભૂલ સમજી ગયા. એટલે પછી 2-4 ઉતાર્યા, પણ કશું મેળ પડ્યો નહીં. એટલે જેવા ઉતાર્યા એવા આપણે તો ખાધા. એટલે પછી ધીરે એને મેં કીધું ઓલો જૂનો પડ્યો છે ટ્રાય કરો ને. શું કીધું? જૂનો પડ્યો છે ટ્રાય કરો. પણ સાંભળે અભિપ્રાય શું છે? નવો જ સારો છે. કોટિંગ વાળો જોઈએ, નવો જ જોઈએ. તે સાંભળ્યું ના સાંભળ્યું 10 મિનિટ કાઢી નાખી. એટલે 2-3 ઢોસા તો મારે એમને એમ પડી ગયા, એટલે પતી ગઈ વાત. પછી 10 મિનિટ ગઈ ને મેં કહ્યું ટ્રાય મારો ને. આપણે શું કીધું? ટ્રાય કરો. ટ્રાય મારો, પ્રયોગ તો કરો. હવે થતા તો છે જ નહીં, તો કશો વાંધો નહીં, હવે નથી થતા. એક ટ્રાય મારો. અને જેવો જૂનો લીધો ને એટલા મસ્ત થયા ને કે વાત નહીં કરવાની. હવે મસ્ત થયા પછી એ કહે છે લો. ક્યાંથી લે? જમી લીધું. પણ કહેવા શું માંગીએ છે કે જેવો અભિપ્રાય છોડ્યો, તવાનો અભિપ્રાય છોડે છે, પણ કોણ છોડે છે? અહંકાર. અભિપ્રાય કોનાથી પડ્યો તો? અહંકારથી. છોડે છે કોણ અભિપ્રાય? અહંકાર. અને છોડ્યો તો જો કેટલું કામ થઈ ગયું. તો જો એક બહારનો તવો છોડી દે છે તો આવું થાય છે, તો અહીંની પકડ છોડી દે શું થાય સાહેબ? બહુ સરસ. હે, બહુ સરસ. સુખ્યો થઈ જાય સાહેબ. અનંત સુખ, આટલો અનંત સુખનો ખજાનો પડ્યો છતાં ખુલ્લું થતું નથી, મગજમાં બેસતું નથી, ચિત્ત બહાર ભટક્યા કરે છે. કઈ જાતના કેટલા અભિપ્રાય પડ્યા હશે સાહેબ. બહુ. કશું દેખાતું નથી, ખાલી માણસ દેખાય છે આંખોથી, બીજું કશું દેખાતું નથી. પોતાના અભિપ્રાયથી જ પોતાને જોઈ શકતો નથી, એવો આંધળો થઈ ગયો છે. અભિપ્રાય જ એને ચલાવે છે, અભિપ્રાય જ ચલાવે છે. એટલે 9 કલમ બોલવાની ને એમાં આ પહેલી કલમ. તું બોલ તો બોલ, તારા અભિપ્રાયથી ચાલશે, ભગવાન કહે માફ કરીશું, તું કલમ બોલ. પણ
શું કહે છે? કલમ બોલ. હા, કેમ એવું કહેતા હશે? કારણ કે એ પછી આસ્તે આસ્તે તમારો અંદરથી ચેન્જ થાય. નહીં, તું તારું વર્તન અત્યારે જે છે તે પાછલા દ્રવ્ય પરિણામ, પાછલા ભાવ પરિણામના આધારે થાય છે. એટલે આજે તું બદલવા માંગશે તો બદલાય નહીં. પણ તારો ભાવ શું છે? તો કે પહેલી કલમનો સાહેબ, એટલે ભગવાન પાસ કરી દેશે, જાઓ મોક્ષમાં જવાનો વિઝા. નહીં તો તમને પાસ નહીં કરે. તમે સારું વર્તન કરશો તો પણ પાસ નહીં કરે. કારણ કે અભિપ્રાય જ નહીં બદલ્યો હોય. બદલાયો નથી. અભિપ્રાયો છે આપણું બંધન. અભિપ્રાયો છે આપણું બંધન. એક ઝાડ સાથે માણસને દોરડાથી બાંધે તો એક દોરડાથી બાંધે ને 2 દોરડાથી બાંધે ને 10 દોરડાથી બાંધે અને રેશમ દોરીથી બાંધે તો કેટલો ફેર? જેટલા બાંધે એટલો એને કાંઈ વધતો જ જાય એને. પતી ગયો. બંધાઈ ગયો. તો આ તો અભિપ્રાય બાંધ્યા, તે અભિપ્રાયથી પોતે બંધાયો છે. એટલે ઘણા મહાત્મા કહે હમકો અનુભવ નહીં હોતા હૈ, હમકો અનુભવ નહીં હોતા હૈ. એટલે ક્યાંથી થાય? એ જ તારા રસ્તામાં પથરા નાખેલા છે. અભિપ્રાય, આ દાદા ભગવાનનું દર્શન કરે ને તો કલ્યાણ થઈ જાય. દર્શન ના ખાલી આમ ફોટાને જુએ છે. એટલે આ વર્લ્ડમાં એક્સેપ્શનલ પુરુષ છે. કેવો છે? એક્સેપ્શનલ. એટલે શું? તો કે અભિપ્રાય રહિત. કેવા છે? અભિપ્રાય રહી. ઓહો હો, અભિપ્રાય રહિત આ વર્લ્ડમાં કોઈ હોઈ શકે નહીં. અભિપ્રાય રહિત છો. આવું તો મને નહોતી ખબર. આ એની દશા છે. કોઈ પણ એની સામે આવે, ગમે તેવો માણસ આવે, એક આટલો અભિપ્રાય નહીં. એટલે કવિરાજે લખ્યું, સૌને લાગે મારા છે દાદા ભગવાન. સૌને લાગે મારા છે દાદા ભગવાન. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. એનું નામ મોટામાં મોટો ચમત્કાર. અભિપ્રાય રહિત. સૌને પોતાને કેમ લાગે છે? અભિપ્રાય રહિત. એટલે એ ભેદ નથી રાખતા, આપણે ભેદ રાખીએ છીએ એની સાથે. બરાબર. આપણે ભેદ રાખીએ છીએ. દાદા ભગવાન કહેતા હતા, તારે પ્રગતિ કરવી હોય તો તું મારી સાથે અંતરપટ ના રાખીશ. શું કહે છે? અંતરપદ ના રાખી. અંતરપટ ના રાખી. તું ને હું એક છે એમ માનીને ચાલજે, જો પછી શું થાય છે તે. પણ આપણે તો કહીએ, શું કહીએ? દાદા દાદા છે, આપણે શું હવે? અભિપ્રાયો છે આપણું બંધન. અભિપ્રાયો છે આપણું બંધન. અપના ગુના અજ્ઞા સ્પંદન. અપના ગુના અજ્ઞા સ્પંદન. આજ્ઞા પંચક ભૂલાવે છે. આજ્ઞા પંચક ભૂલાવે છે. ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભાળો. મારા દોષે હું બંધાયો. મારા દોષે હું બંધાયો. કર્મ રસાંદે જીવંદા સાએ જીવવા. મારા દોષે હું બંધાયો. મારા દોષે હું બંધાયો. યો કર્મ રશાંતે જીવ આવરાયો. કર્મ રસાંદે જીવ આવરાયો. જીવ આવરાઈ જાય છે. તમે બોલો, હું દિલીપભાઈ છું, ખાલી આટલી જ વખત બોલો, એક જ વખત.
કે મનમાં માનો, તરત અંદર કર્મનો રસ ઝરે છે. આત્માની હાજરીમાં જે બોલો એનો રસ ઝરે, અને રસ ઝર્યો એટલે એને કર્મ રસ કહેવાય છે. અને એ કર્મ રસ તમારા શુદ્ધાત્માને આવરી નાખે છે સાહેબ. એ ગમે તેવો રસ નથી, કોઈ કેમિકલથી ઓગળે એવો નથી, કોઈ કેમિકલથી જાય એવો નથી. ફક્ત એક જ જ્ઞાની પુરુષના ચરણ. એ અહંકાર ઓગાળવાનો ઉત્તમ નિમિત્ત છે. એટલે વિધિ કરાવતા ખાસ, જેને જેને અનુભવ છે સામેથી બોલાવે, ચાલ વિધિ કરી નથી કરી, કરી લે, વિધિ કરી લે, વિધિ કરી લે, સામેથી બોલાવતા હતા. કર્મ રસાંતે જીવ આવરાયો. શું એક એક લાઈન છે તો જુઓ આગળ. બીજું કોઈ દોષિત લાગે છે, બીજું કોઈ દોષિત લાગે છે, ત્યાં દાદાને સંભાળો. ઓ ત્યાં દાદાને સંભાળો. શું કહે છે? બીજું કોઈ કેમ કેમ બીજું કોઈ દોષિત લાગે છે? નિર્દોષ કેમ નથી દેખાતો? બીજું કોઈ દોષિત લાગે છે તે કેમ? અહંકાર. અભિપ્રાય, અહંકાર. હવે મારા જ જવાબ પાછા આવે છે. મારા દોષે હું બંધાયો. બીજું કોઈ દોષિત લાગે છે. શું કહે છે? બીજું કોઈ દોષિત લાગે છે. તો એ શું બતાડે છે? અરીસાની સામે આપણે ઊભા હોય ને આપણે દેખાતા ના હોય તો શું સમજવાનું? બરાબર નથી. બરાબર નથી. એવું આપણું અંતસ્કરણ ચોખ્ખું નથી, માટે દોષિત લાગે છે. એટલે એ દોષ પોતાની અંદર પડેલો છે. એ દોષ પોતાની અંદર પડેલો છે. એટલે કે જે બીજું કોઈ દોષિત લાગે છે ત્યાં દાદાને સંભાળો. કેમ દાદાને સંભાળવાના? નિર્દોષ જોવા, પોતાની અંદર પોતાના દોષ જોવા, પોતાના દોષ જુએ, પ્રતિક્રમણ કરે એટલે એ દોષ નિર્મૂળ થાય. એટલે ઓટોમેટિક જ ઓલો નિર્દોષ દેખાય. વર્કિંગ અહીંયા કરવાનું છે, બહાર ક્યાંય કરવાનું નથી સાહેબ. એટલે દાદાને સંભાળ કરો. દાદાને કેમ સંભાળવાના? તો કે +1 થયા કરે. કેમ સંભાળવાના? +1 એટલે ખબર પડી ને કે નહીં? શું જો પાછું +1 એટલે શું? હજુ ના ખબર પડી? શું શબ્દ પાછું મારી પર આરોપ કરે તમે આમથી આમ કરો છો? ના એટલે અમે બોલીએ +1 એટલે બોલો +1 +1 +1 +1 +1 +1 +1 +1 +1 એટલે શું? +1 પ્લસ એટલે એની આગળ કોઈ ફિગર છે, આગળ કોઈ x છે X છે. ને +1 કરીએ છીએ તો આગળ કોણ છે? અહંકાર. દાદા પોતે બોલો ને અહંકાર. શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે. એટલે શુદ્ધાત્મા +1 શુદ્ધાત્મા +1 એટલે શોભના બે જુદા છે. જુદા છે. એટલે શુદ્ધાત્મા +1. આપણે વ્યવહાર કરીએ છીએ +1 કરતા નથી, -1 કરીને કરે. શોભનાબેન નહીં, શોભનાબેનને કશું લાગે વળગે નહીં, હે પોતે જ એક થઈ જાય છે. બરોબર. શુદ્ધાત્મા ને શોભનાબેન શું થઈ જાય છે? એક થઈ જાય. એટલે -1 કરે છે. હા. એટલે પોતાની જાતને કોઈ સંજોગોમાં ગણતા નથી. બોલે તોય ગણે નહીં, ખાય તોય ગણે નહીં, ફરવા જાય તોય ગણે નહીં. માઇનસ કરે પોતાની જાતને. બરોબર. બોલતી વખતે +1 કરીને બોલજે તો કે તને લાગુ પડે તરત ખબર પડશે. આ તો અડધી બોલતી તો એમાં જ બંધ થઈ જશે. બરોબર.
+1 +1 એટલે તું જુદો છું. શુદ્ધાત્મા આ તારું જુદું છે ખોડિયું. ધેટ ઇઝ +1. +1 0 થાય એટલે ઓગળી ગયું. હાજરી હોવા છતાં ગેરહાજર થઈ જાય. +1 0 થાય એટલે એટલે દાદા ભગવાન કહે છે અમે હાજર છે છતાં ગેરહાજર છે સાહેબ, અને ગેરહાજર છે છતાંય હાજર છે. હાજર છે. +1 અને વ્યવહાર બધો +1 થી મોક્ષ થાય સમજાય તો, અને -1 થી સંસારમાં ભટકવું પડે, કારણ કે તમે મન વચન કાયાને બાકાત કરો છો. તમારા જે કોઈ પણ વ્યવહાર કરો છો એમાં તમારી ફાઇલ નંબર 1 ને તમે બાકાત કરી, માટે હવે સંસારમાં ભટકો. બાકાત કેમ કરી તમે? જેમ બીજા જુદા છે તેમ આ પણ જુદું જ છે. ખ્યાલ આવ્યો? +1 સમજાયું? હવે +1 કરશો કે -1? ના +1 જ. પાક્કું? પાક્કું, પૂછીશ. હા પાક્કું, પૂછીશ પાક્કું. ફરીથી ચોક્કસ. ફરીથી પૂછીશ. બહુ સરસ સમજાયું. હા આ દમયંતી બેનને પૂછીશ. હા +1 કે દેવ્યાની -1? બેન. હે દેવ્યાની બેન. હા દેવ્યાની બેન. ચલો ને હવે રાશિ એક જ છે, હવે વાંધો નહીં. સચ્ચિદાનંદ. ચાલો મહાત્મા બીજું હવે ટાઈમ થયો આપણો? ટાઈમ થઈ ગયો. થઈ ગયો ને? ચાલો કોણ અસીમ જયકાર બોલાવશે? આવો આવી જાઓ. 5 મિનિટ અસીમ જયકાર બોલાવી દો. લો જેનો ટેલિફોન હોય લઈ લેજો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. બોલો મોટેથી. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ. અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. 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 જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ નહીં આવતો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.